નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 3 વર્ષા વર્ણનમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તમામ વિષય અને તમામ જે સોલ્યુશન છે એ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. મિત્રો, ક્વેશ્ચન 1, જેની અંદર અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ લેખિત. આપણે વિકલ્પોના આધારે જે છે જવાબ લખવાનો રહેશે. પહેલો વિકલ્પ છે ક્રિદર્શી પ્રાવર્તક, તો ઓપ્શન સી આપણો સાચો બનશે. ડાયરેક્ટલી જવાબ જોઈ લેશો. તમે તમારા જવાબો છે એ તમારી સંસ્કૃતની નોટબુકની અંદર લખી લેશો. ઓપ્શન સીની અંદર સર્વસત્વ સુખપ્રદા જવાબ આપણો આવશે. ત્યારબાદ આગળ વધીએ. બીજા નંબરે છે ભાસ્કર ભૂમ્ય ક્રિદર્શમ વસુ પીપ્તિ. ઓપ્શન બી જલમયમ. ત્યારબાદ આગળ છે ત્રીજા નંબરે કલો યુગ્ય પાપેન કે ભાંતિ. ઓપ્શન બી પાખંડા. પ્રશ્ન વિકલ્પ નંબર 4, સસ્ય પદવી ક્ષેત્રાણી કેસા મુદ્દમ દદુ. તો ઓપ્શન ડી આપણો સાચું બનશે કર્ષકાણામ. અને તમામ જે મિત્રો વિષયોના પણ સોલ્યુશન મૂકેલા છે એ પણ ચેનલના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પાંચમા નંબર છે વર્ષાકાલે માર્ગ ક્રિદર્શા ભવંતી. તો ઓપ્શન સી સંદિગ્ધા. ત્યારબાદ છે છઠ્ઠા નંબરે મેઘાગમેન કે હષ્ટા ભવંતી. તો ઓપ્શન સી શિખડન. પ્રશ્ન 2, એકેન વાક્યેન સંસ્કૃત ભાષયા ઉત્તરત. તો જેની અંદર પહેલો પ્રશ્ન છે સૂર્ય કતિ માસન ભૂમ્ય વસુ પીપ્તિ. તો તેની અંદર સૂર્ય અષ્ટોમાસન ભૂમ્યા વસુ પીપ્તિ. બીજા નંબરે જોઈએ નિશામુખેસુ કે ભાંતિ કે ન ભાંતિ. નિશામુખેસુ ખદોયાતા ભાંતિ ગ્રહા ન ભાંતિ. ત્રીજા નંબરે છે ક્ષેત્રાણી કથમ વર્ષકાણા મુદ્દમ દદુ. જવાબ છે ક્ષેત્રાણે સસ્યમ પદ્ભી કર્ષકાણા મુદ્દમ દદુ. આગળ છે ચોથા નંબરે અનભ્યસ્યમાના શ્રુતય ક્રિદર્શ ભવંતી. તો દ્વિજે અનભ્યસ્યમાના શ્રુતય કાલહતા ભવંતી. મિત્રો, સંસ્કૃત વિષય છે એટલે તમે જવાબ છે થોડા સારી રીતે જે છે જોઈ અને લખી લેશો. પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નના આપણે માતૃભાષામાં ઉત્તર લખવાનો રહેશે. જે અંદર પહેલો પ્રશ્ન છે વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે. તો જોઈએ જવાબ. વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ વાદળવાળું બની જાય છે. તે ચમકતા વીજળીના વર્તુળવાળું અને વાદળના ગગડાટવાળું થઈ જાય છે. પ્રશ્ન 2, આગિયાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે. આગિયાઓના પ્રકાશને ધૃત લોકોના પ્રભાવ સાથે સરખાવવામાં આવ્યો છે. અગિયાઓનો પ્રકાશ થોડા સમય માટે હોય છે. પ્રશ્ન 3, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે, શા માટે. ધાન્યથી ભરેલા ખેતરો જોઈને ધનવાનો સંતાપ પામે છે. તેમને ખેતરોમાં ખૂબ ધાન્ય જોઈતું, એ ધાન્ય કેમ અને કેટલું વિસ્તરણ ક્યાં કરવું તેની ચિંતા હોય છે. આગળ જોઈએ પ્રશ્ન 4, વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે તેમને વેદ સાથે કેમ સરખાવવામાં આવ્યા છે. તો જોઈએ વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા, અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડા ટેકરાવાળા થઈ જાય છે. ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોના અભ્યાસના અભાવે હિચરાઈ ગયેલા વેદો સાથે સરખાવ્યા છે. પ્રશ્ન 5 છે મયુરોના હર્ષ પામવાની બાબતે કોની ઉપમા આપવામાં આવી છે. મયુરો આકાશમાં વાદળના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે અને કળા કરીને નાચવા લાગે છે. તેમના હર્ષ પામવાની બાબતે ભગવાનના ભક્ત લોકોના આવવાથી આનંદ અનુભવતા ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે. પ્રશ્ન 4 છે સમીક્ષાત્મક નોંધ લખો. જે અંદર પહેલો છે વર્ષા વર્ણનમ પદને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોની અંદર આ લખો. તો પુરાણેશુ ભાગવતમ અર્થાત મહર્ષિ વ્યાસના 18 પુરાણમાં ભાગવત પુરાણ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું જે છે મિત્રો અદ્ભુત વર્ણન આપેલું છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો આ પાઠમાંથી લેવામાં આવેલા છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળાના ગડગડાટ અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. વાદળાઓ જળધારાઓ વરસાવવા માંડે છે. વરસાદનું આગમન થતાં ધરતીની સુંદરતા વધી જાય છે. ધન ધાન્યથી સમૃદ્ધ બનેલા ખેતરો નિહાળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવા રૂપમાં આવી જાય છે. ચોમેર નવું ઘાસ ઉગી નીકળે છે અને તેનાથી માર્ગો આચ્છાદિત થઈ જાય છે. વર્ષા રાણીનું આગમન મયુરો માટે તો જાણે ઉત્સવ. તો તેઓ કર્ણપ્રિય અવાજ કરીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે.
આ કાવ્યમાં ઉપમા અલંકારનો પ્રયોગ કાલિદાસની જેમ સુંદર રીતે થયો છે. ત્રીજા પદ્યમાં ઉપમાન તરીકે કરાયેલા પદાર્થો અત્યંત આકર્ષક છે. રાત્રિના આરંભે અંધકારમાં ચમકતા અજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ન દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવવામાં આવે છે. કલિકાળમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે એટલે પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે અને વેદો સાવ વિસરાઈ જાય છે. ચોથા પદ્યમાં ખેતરો પોતાની ધાન્ય સમૃદ્ધિથી ખેડૂતોને પ્રસન્ન કરી દે છે. પાંચમા પદ્યની અંદર અમુક શબ્દોના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ કાવ્યની શોભા વધારે છે. છઠ્ઠા પદ્યમાં ઘાસથી છવાયેલા માર્ગોને સ્વાધ્યાયના અભાવે વિસ્તૃત થઈ ગયેલા વેદો સાથે સરખાવવામાં આવેલા છે. અને સાતમા પદ્યમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ઘરમાં રહેતા સંસારીઓ સાથે સરખાવવામાં આવેલા છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. આમ વર્ષા ઋતુનું વર્ણન વ્યાસજી દ્વારા અદ્ભુત થયેલું જોવા મળે છે. મિત્રો, પ્રશ્ન 5 છે, સસંદર્ભ સમજાવો, જેની અંદર પહેલો છે સ્વર્ગો ભીર્મો તુમારે બેગ ભાસ્કર કાલ આગતે. તો અનુવાદ છે કે સમય આવ્યો ત્યારે સૂર્ય પોતાના કિરણો વડે જળ છોડવા માંડ્યો. સ્પષ્ટીકરણ તો કે આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણના 10 સ્કંદમાં આવતા વર્ષાવર્ણ નામના પદ્ય શ્લોકમાંથી લેવામાં આવેલ છે. વર્ષાવર્ણ નામના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સમય આવ્યો ત્યારે 8 મહિને ધરતીનું જે જળરૂપી દ્રવ્ય પીધેલું તેને સૂર્ય પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળાઓના કડાકા ભડાકા અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. 8 માસ જે જળરૂપી દ્રવ્ય પોતાના ગરમ કિરણોથી ધરતીનું પીધેલું તે બધું સૂર્ય પોતાના કિરણોની સહાયતાથી જળની ધારાઓ રૂપે વરસાવવા લાગે છે. ધરતી અને સૂર્ય વચ્ચે થયેલ આ આદાન પ્રદાનનો ખેલ અદ્ભુત છે. પ્રસ્તુત પંક્તિથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂર્ય પણ જાણે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય તેમ બીજાને એ લીધેલી વસ્તુ પાછી આપવી જોઈએ. એ નિયમ પ્રમાણે ધરતીની પાસેથી લીધેલો જળરૂપી દ્રવ્ય પાછું અધીરો બન્યો છે. પ્રશ્ન 2, યથાપાન પાખંડ નહીં વેદા કલો યુગે. અનુવાદ, કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો શોભે છે, કળિયુગમાં વેદો તો લુપ્ત થઈ રહ્યા છે. સ્પષ્ટીકરણ છે કે આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં આવતા વર્ષાવર્ણ નામના પદ્ય શ્લોકમાંથી લેવામાં આવેલ છે. વર્ષાવર્ણ નામના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના આરંભના સમય જેમ આજ્ઞાઓ શોભે છે તેમ કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભી રહ્યા છે. રાત્રે જેમ ગ્રહો દેખાતા નથી તેમ વેદો પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. કળિયુગમાં વેદનો જે પ્રભાવ છે નષ્ટ થાય છે અને પાખંડીઓની વાહવા ચારે બાજુ જોવા મળે છે. તેથી અજ્ઞાઓની ચમકને પાખંડીઓનો પ્રભાવ અને જે ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવે છે. અજ્ઞાઓનો પ્રકાશ બહુ થોડા સમયમાં નાશ પામે છે તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે. વેદોનો પ્રભાવ ગ્રહોની જેમ દીર્ઘકાલીન હોય છે. આ પંક્તિમાં અજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ગ્રહોને નક્ષત્રોને વેદ સાથે સરખાવીને યથાર્થ ઉપમાનો પ્રસ્તુત કરાયા છે, જે અહીં સાર્થક લાગે છે. પ્રશ્ન 3 છે, ગૃહેશુ તપ્તા નિર્વીર્ણા યથા ભગવજ્જ નાગમય. અનુવાદ છે, જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થો હોય છે તેમ. તો સ્પષ્ટીકરણ, આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભગવત પુરાણ 10મા સ્કંદમાં આવતા વર્ષાવર્ણ નામના પદ્ય શ્લોકમાંથી લેવામાં આવેલ છે. વર્ષાવર્ણ નામના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થ સંસારીઓ આનંદ પામે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ ગણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠે. જે પ્રમાણે ભગવાનના ભક્તો ઘરે પધારે તો ઉદાસ રહેલા સંતાપ પામેલા સંસારીઓને આનંદ થાય છે અને તેઓ પ્રભુ ભક્તોનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કરે છે અને તેમની અંતઃકરણપૂર્વક આગતા સ્વાગત કરે છે. તે જ પ્રમાણે મયુરોને વાદળાનું આગમન ખૂબ ગમે છે. તેઓ પણ હરખાઈને નાચવા લાગે છે. તેઓ સુંદર કળા કરીને પ્રકૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મયુરો માટે વાદળનું આગમન ઉત્સવરૂપ બની જાય છે. તે જ રીતે સંસારીઓને માટે ભક્તજનોની પધરામણી પ્રસન્નતાદાયક બની જાય છે. આમ અહીં ઉદાહરણ દ્વારા વર્ષા ઋતુના આગમન સમયનું અદ્ભુત વર્ણન જોવા મળે છે. પ્રશ્ન 4 છે, માર્ગ ભૂવ સંદિગ્ધા સ્તૃચ્છના યશ્ન સ્કૃતા. અનુવાદ છે, માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ખાડા ટેકરાવાળા થઈ ગયા. સ્પષ્ટીકરણ તો કે આ પ્રસ્તુત પંક્તિ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં આવતા વર્ષાવર્ણ નામના શ્લોકોમાંથી લેવામાં આવેલ છે.
વર્ષાવર્ણ નામના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણો દ્વારા અભ્યાસ ન થવાથી જેમ વેદો સમય આવે વિસરાઈ ગયા તે માર્ગો ઘાસથી છવાયેલા અસ્પષ્ટ અને ખાડા ટેકરાવાળા થઈ ગયા. બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો અમુક સમય પછી ભૂલાઈ જાય છે તેમ વર્ષાવર્ણનો માર્ગો ઘાસથી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે. તેમ અસમતળ એટલે કે ખાડા ટેકરાવાળા બની જાય છે. આમ શ્લોકોમાં સચોટ અને સમજૂતીપૂર્ણ વાત કરવામાં આવી છે.